તમારે ત્યાં કામ કરનારો જે સમાજ હોય, બિચારા નાના માણસો હોય, તમારી ફેક્ટરી હોય તોય ભલે, તમારો બીજો ત્રીજો બિઝનેસ હોય તોય ભલે, તમારી ખેતીમાં અધવારું કામ કરતા હોય તોય ભલે, એના પર રહેમ રાખજો, નાના માણસો પર રહેમ રાખશો. ગરીબની દુઆ તમને ક્યારેક ઉજાગર કરી દેશે, ઉજાગર કરી દેશે. ભક્તો, અમે માત્ર કહીએ એમ નહીં, અમે જીવન જીવ્યા. આજથી લગભગ 12-13 વર્ષ પહેલા આપણે મંદિરની વાડીના ભાગ્ય દેવી પૂજક લોકો હતા. 13 વર્ષ થયા હશે. સરદાર કે એક જ વર્ષ નબળું થયું. અત્યાર સુધી 13-14 વર્ષ પહેલા એક જ વર્ષ નબળું થયું. એ વર્ષ નબળું થયું એટલે ભાગ્ય મારી પાસે આવ્યા. જો ભક્તો, હું કાંઈ તમને રાહ મળે એટલે કહું છું. મારી પાસે રડી પડ્યા. મેં શું થયું? મને કહે કે અમને આશા હતી કે આમ થશે, આમ થશે, આમ થશે, પણ કંઈ થયું નહીં. મેં કીધું તમારે કેટલી આશા હતી? મને કે સારું વર્ષ થયું હોત ને તો મિનિમમ ₹1,00,000 તમારા ભાગમાં આવત. મેં કીધું રડશો નહીં, હું તમને ₹1,00,000 મેં આપ્યા, ₹1,00,000 આપ્યા. અને ભક્તો, એ પહેલા રેડ્યાના પછી જે રેડ્યા છે, રડતા રડતા મને કે આપ જ અમારા ભગવાન. મેં કીધું હું ભગવાન નથી, પણ જે મને મળ્યા છે ને એ સર્વોપરી ભગવાન છે ને. કંઠી પહેરો. અને કંઠી પહેરીને હરિભગત થયા, હરિભગત થયા, દેવી પૂજા. એટલે નાના માણસો, જો યાદ રાખજો, મને લાખમાં ફેર નહોતો પડતો, પણ એને બહુ મોટો ફેર પડે, એને બહુ મોટો ફેર પડતો હતો. હું ઘણી વાર કહું છું કે તમારે ઉપાડ કોઈ કરે, તમારે ત્યાં માનો 15-20 હજારનો બચારો પગારદાર હોય, અચિંતા ઘરમાં કાંઈ આપત્તિ વિપત્તિ આવીને 40-50 હજારનો ઉપાડ કર્યો ને તમે આપ્યો. ઉપાડ આપતી વખતે ભલે ઉપાડ આપો, પણ પછી હૃદયને વિશાળ રાખી ઉપાડને માફ કરી દેજો. ને તો 15-20 હજારનો પગારદાર તમે ₹1,000 વાળો દર મહિને, તો બિચારો 2 વર્ષે માંડ વાળી રહેશે. તમને 1000માં કાંઈ ફેર નહીં પડે, એને ઘણો બધો ફેર પડશે. ક્યારેક બિચારો આવી સિઝન ચાલતી હશે ને, તો 1-2 ફેરી ઘરમાં કેરી લાવતો હશે તો નહીં લાવી શકે. છોકરા માટે 15 દાડે ક્યાંક ફ્રૂટ લાવતો બિચારા કાપ મૂકવો પડશે. અડધો લીટર દૂધ લેતો હશે ને તો એમાં એને કાપ મૂકવો પડશે. છોકરાને ક્યાં ટ્યુશન રખાયું હશે, બિચારાને કાપ મૂકવો પડશે. આપણને કાંઈ ફેર નહીં પડે, એને બહુ મોટો ફેર પડશે. અને તમે એમ માનો છો, તમે એનું અનુસંધાન રાખશો, તમે માલિક છો, તમે એનું અનુસંધાન રાખશો, તો આપણા બધાને કોઈક માલિક તો છે ને, છે કે નહીં? આપણે માલિક બનીને આપણે નીચેનો જે સ્ટાફ છે એનું અનુસંધાન રાખશો ને, તો સર્વ કોઈનો માલિક ભગવાન આપણું અનુસંધાન ક્યારેય નહીં ચૂકે, ક્યારેય નહીં ચૂકે. એ પોતે અનુસંધાન રાખશે. આવું હૃદય રાખજો, જીવનની મજા બહુ આવશે. આ ચૂકો जीवन मजा बो आवशे। को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।